નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો, હું છું રોજાસરા જયેશ. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે ખેડૂત છે એ બિયારણમાં કેવી રીતે છેતરાય છે અને ખેડૂતને કેવી રીતે છેતરવામાં આવે છે, અને ખેડૂત પાસે જે ખેડૂત બિયારણ ખરીદે છે એના ખોટા પૈસા છે એ કેવી રીતે પડાવવામાં આવે છે, તો તેની આજે તમામ માહિતી આપીશ. તો મિત્રો, આપણે જે કંઈ વાવણી કરતા હોય, કે કપાસ હોય, મગફળી હોય, કે પછી અનાજ કઠોળ હોય, કે અને શિયાળું ઉનાળું, એવી રીતે આપણે ત્રણેય ઋતુમાં વાવેતર કરતા હોય છે, ચોમાસું, શિયાળું અને ઉનાળું. તો મિત્રો, હવે અત્યારે જે કપાસની સિઝન પૂરી થવા, એટલે કે ચોમાસું સિઝન પૂરી થવા આવી, અને ઘણા ખેડૂત મિત્રો શિયાળું વાવેતર પણ કરવા લાગ્યા છે. તો મિત્રો, આપણે મેન વસ્તુ છે એ વાવેતરમાં બિયારણ છે. જો બિયારણ સારું હોય તો આપણે રોગ જીવાત ઓછી આવે અને ઉત્પાદન પણ સારું આવે, સુકારો ઓછો આવે. જો સારું બિયારણ પસંદગી કરી હોય અને બિયારણ સારું નીકળ્યું હોય તો ખેડૂતને કંઈક એનું વળતર વળી શકે અને આર્થિક રીતે નુકસાની ઓછી જાય. તો આજે તેની વાત કરીએ. તો મિત્રો, હું આજે વાત કરીશ કે એક એવા કપાસના બિયારણ વિશે, કે જે આપણે કપાસ વાવ્યો હતો, અને જે હું પહેલાં બિયારણ લાવ્યો હતો એ સારું બિયારણ હતું. જે આપણે 5G બિયારણ હું લાવ્યો હતો, અને એક થેલીનો ભાવ હતો 1100 રૂપિયા. પણ મિત્રો, મેં સોંપ્યું અને પિયત આપી અને પહી દીધું હતું. પછી મિત્રો, 2 પિયત આપ્યા અને કમ્પ્લીટ ઉગાવો પણ સારો આવ્યો એ બિયારણ. તો એ બિયારણ હતું આપણે ચંદન 369. અને પછી મિત્રો, બન્યું એવું કે અચાનક ચોમાસાની ઋતુ આવી ગઈ, એટલે કે વરસાદ ફૂલ થયો, કે કપાસ 2 થી 3 પાંદડાનો થઈ ગયો હતો, અને વરસાદ પણ ફૂલ થયો. અને મિત્રો, જે કપાસ હતો ને એમાં જે ખેતર હતો એ પાણીથી, વરસાદના પાણીથી બધું ભરી ગયું. એટલે જે કપાસ ઉગેલો હતો ને એ અમુક છોડવા છે એ બળી ગયા, અને અમુક ઉગાડે એટલે કે 50% જેવા ખાલા પડ્યા છે, અને 50% છોડવા સારા રહી ગયા છે. તો હું આજે તમને એ બેયનો ફરક બતાવું છું, અને આ ખેડૂત પાસેથી જે છેતરવામાં આવે છે, આજે હું તેની વાત કરીશ મિત્રો. કે તમને હું 2 છોડવાનો છે એ ફરક બતાવું છું, અને એની હાઇટ પણ કેવી છે, એનું જે વીણવામાં વીણાટ છે એ પણ કેવું નીકળે છે, આજે તમને હું બતાવીશ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને એ પહેલાં મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. તો મિત્રો, આ તમે જુઓ કે આ બિયારણ છે એ આપણે હું જે ખાલા બુરવામાં લાવ્યો હતો એની વાત કરી દો તો એ છે રાઇફલ. એ પણ 4G 5G બિયારણ હતું. અને આ તમે એનો છોડ જોઈ શકો છો, જે આપણે ખાલા બુરવાનો. ખાલા બુરી જે આપણે કપાસ ચંદનનો કમ્પ્લીટ ઉગી ગયો હતો, અને ખાલા બુરી પછી આપણે રાઇફલ સોંપ્યો તો એ આવડો આ છોડ છે. એ હું તમને બતાવું મિત્રો, કે એનું જે આ વીણાટ છે તમે જુઓ, કે આ તમે જુઓ કે આ ઠેસ લગીને આપણે એક જે ડાબકો છે એમાં છે ને આપણે તોડ્યું અને આ વીણ્યો. તો તમે જુઓ કે આટલો છે કપાસ નીકળ્યો છે એક ઠાલિયામાંથી. આ એનો જુઓ તમે, કે આવી રીતે જે આખો છોડ છે પહેલી વીણામાં પણ આવ્યો હતો. આજે આપણે માવઠું પડ્યું એને તો અલગ વાત રહી, પણ મિત્રો, જ્યારે માવઠું નહોતું આવ્યું, પહેલી વીણી હતી, ત્યારે પણ જે એની વીણી આવી હતી એ પણ હાવ એવી હતી કે આખું ઝીંડવું છે કમ્પ્લીટ ફાટી ન એકું, અને એના જે કહેવાય ને કે રૂ છે એ પણ હાવ નબળી ક્વોલિટીનું નીકળ્યું. અને જેથી કરી આપણને બજાર ભાવ પણ આના ઓછા મળ્યા છે. તો મિત્રો, આજે જે રાઇફલ બિયારણ છે કપાસનું એનો ભાવ પણ 1100 રૂપિયા હતો, અને ઓલા ચંદનનો 1100 રૂપિયા હતો. તો તમે જુઓ મિત્રો, કે આ એનો છોડ છે આખો હાવ આ 2 ઝીંડવાનો કપા મિત્રો વીણેલ છે. એટલે કે 2 જે ઝીંડવા ફાટ્યા હોય ઠાલિયાનો એ 2 તમે જુઓ કે આ પડખે ઠાલિયા, અને આટલો કપાસ્યો, અને ક્વોલિટી પણ એકદમ હાવ આ નબળી નીકળે છે, ઠેસ લગી. અને મિત્રો, આમાં કપાસિયાની વાત કરીએ તો કપાસિયા પણ 7 કપાસિયા નીકળે છે. તો હું ખેડૂત મિત્રને એ નમ્ર અપીલ કરું છું, કે ખેડૂત મિત્રને વિનંતી કરું છું કે કોઈ પણ ખેડૂત મિત્રો જે આપણે 4G 5G બિયારણ આવે છે રાઇફલ, એની ખરીદી બિલકુલ ન કરે, કે આવતા વર્ષે કપાસ બિયારણ ખરીદવામાં ધ્યાન રાખે. કારણ કે જો તમે ખાલા બુરવામાં પછી મારે એવું થયું હતું મિત્રો, કે એ ચંદન બિયારણ નહોતું મળ્યું, અને મને પછી એગ્રોવાળાએ કીધું કે આ સારું થાય છે, કે હું લઈ અને વી આવ્યો. કે આપણે શું હોય કે જે મળે એ લઈને વી આવ્યો, અને આપણે સોંપી તો આપણને એમ થાય કે કપાસ ઉગવા માંડે, અને એક હારે બધું જે ખેતર હોય છે એ કમ્પ્લીટ ઉગી જાય. તો આપણે એવું હતું, પણ
અત્યારે જ્યારે વીણી આવી ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે આ બિયારણમાં છેતરાઈ ગયા છે મિત્રો. તો મારી સાથે પણ આવું થયું છે. અન્ય ખેડૂત સાથે આવું ન થાય એની ખાસ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે પણ આપણે શિયાળુ વાવેતરની સિઝન ચાલુ છે. હવે મિત્રો હું તમને જે ચંદનના છોડ, તો મિત્રો આ તમે જુઓ કે આ જો એનો ડાબકો જુઓ, આ તમે જુઓ કે આ એનો ડાબકો જુઓ, તો આમાં કેટલો ફેર છે. તો આમાં જે કપાસિયા છે એ પણ એક પેશીમાં 8 નીકળે છે, તો એનું વજન પણ આપણને ખૂબ સારું આવે છે. અને જે વીણાટમાં પણ એકદમ સરળ રીતે વીણી જાય છે અને મજૂરી પણ ખર્ચો ઓછો લાગે છે. અને એ વીણાતું નથી અને આપણે જે આ ઠેલી છે એ ઠેલી પણ એની નથી ભરાતી. તો મિત્રો આ જે તમે આખા જે ચંદનના છોડવા જુઓ મિત્રો કે ક્યાંક આ જુઓ કે 3 છોડવા છે એ આપણે ચંદનના છે. અને પછી આ જે પાછું એક છોડવો આવી ગયો મિત્રો. વાત એ કરવાની છે કે છોડવો ભલે નાનો હોય, એને હારે ઝીંડવા ભલે 5-10 હોય, એનો કોઈ સવાલ નથી, પણ જે ઝીંડવા આવેલા છે ને એનું કમ્પ્લેટ આપણે જે ઝીંડું જે રીતે ફાટવું જોઈએ ને આવી રીતે એ ફાટી નથી શકતું. અને હાવ એક ઝીણી કહેવાય ને કે ગોગર ટાઈપનું થાય. જુઓ મિત્રો કે આવી રીતે આ એક ઝીંડું ખુલી નથી શકતું. અને એવી રીતે આખો જે આપણો કપાસનો પાક હોય છે એ સંપૂર્ણ રીતે આપણે ઉત્પાદન પણ ઓછું આવે છે. અને ખર્ચો પણ એમાં તમે દવા છાંટો તોય કોકર નથી જતી, તમે ખર્ચો કરીને થાકી રહો તોય કપાસ એવો ને એવો રહેશે. અને મિત્રો તો આ જે રાઇફલ બિયારણ છે એ કોઈ ખેડૂત મિત્રોએ ખરીદી ન કરવી. તમામ ખેડૂતને હું ના પાડું છું, કારણ કે તમે એકદાન તો હું છેતરાણો, પણ તમે ન છેતરાશો એનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે કે જે તે બિયારણ ખરીદતી વખતે, જે તે પાકનું ખરીદતી વખતે બિયારણ સારી ક્વોલિટીનું લેવું, ઉતારો સારો આવે એવું લેવું. તો ફરીથી કહું છું, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જણાવજો. જય કિસાન મિત્રો, જય જવાન, જય કિસાન.